ઉત્તરાયણ પર્વને હવે એક દિવસનો સમય બાકી છે ત્યારે મોરબીની બજારોમાં તેની ખરીદીની રોનક જોવા મળી છે. મોરબીની મુખ્ય બજારોમાં વહેલી સવારથી જ લોકો પતંગ, ફિરકી અને માસ્ક સહિતની વસ્તુઓની ખરીદી માટે ઉમટી પડ્યા હતા. શહેરના નહેરુ ગેટ ચોકથી લઈ પરા બજાર વિસ્તાર તેમજ સનાળા રોડ અને રવાપર રોડ સહિતના વિસ્તારોમાં આવેલી પતંગની દુકાનોમાં વહેલી સવારથી ભીડ જોવા મળી હતી, જે મોડી સાંજ સુધી રહી હતી. લોકો પોતાની પસંદગીની પતંગ લેવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા. છેલ્લી ઘડીએ બજારમાં ખરીદી નીકળતા વેપારીઓમાં ખુશીનો માહોલ પ્રસરી ગયો હતો અને જાણે તેઓની ઉત્તરાયણ એક દિવસમાં ઉજવાઈ ગઈ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો હતો. મારું નામ હર્ષરાજસિંહ જાડેજા છે. હા, નવીનતામાં તો યોગીજીની છે, મોદીજીની છે અને બાદ છે, બધી વેરાયટીમાં આપણે પતંગ જોઈ રહ્યા છીએ. પણ બધામાં ક્રેઝ એનો જ છે અત્યારે, મોદીજીનો અને યોગીજીનો જ. એટલે બધા મોસ્ટ ઓફ પતંગ તો એ જ લે છે. બાકી તો વિવિધ છે, રિસ્પોન્સ સારો છે પબ્લિકનો પણ અને અમારો પણ. આવતીકાલે મકર સંક્રાંતિ છે, કેવો ઉત્સાહ છે? બહુ જ સરસ ઉત્સાહ છે અને મિત્રોના પણ અત્યારથી ફોન આવે છે કે ક્યારે આપણે જવું છે ઉપર, છે કેવી રીતે શું છે. પણ જોઈએ છે હવે સવારે કેવો પવન છે, કેવું શું છે, બધી રીતે ઠીક છે હવે. હા, બસ હવે તો મમ્મીને એ બધા કરે છે નીચે, પણ બધું લઈ તો લીધું જ છે ઓલરેડી મોસ્ટ ઓફ. પણ હવે આજ રાતથી લાગી જશું તો કાલ રાત સુધી. મારું નામ દીપક પોપટ. મારી શોપ નવાડેલા રોડ ઉપર રિધિ સિઝન નવાડેલા રોડ મોરબીમાં આવેલી છે. આ વર્ષે પતંગમાં ઉત્સાહ એટલો બધો છે કે છેલ્લા 2 દિવસ વધ્યા હતા ત્યારે અમને એમ હતું કે ગરાગી નહીં રહે, પણ જે છેલ્લા 2 દિવસોમાં 2 દિવસથી હજી વેપાર જોઈ છીએ અમે, હજી પબ્લિકનો ક્રાઉડ આવે છે, એ જોતાં એવું થાય છે કે આપણો પર્વ છે એ બધાય હર્ષો ઉલ્લાસથી મનાવશે એવું છે એમાં. અને આ વખતે એમાં નવી આઇટમમાં ફિરકીમાં ગણી તો RSC મુર્ગા છે, ફ્લાઇંગ હોર્સ છે, ફાઇટર છે, સ્કાય કિંગ છે, શિવમ છે. અને પતંગમાં ખાસ તો જે આપણા રામ મંદિરનો છે તહેવાર આવે છે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, એવી પતંગ માંગે છે. અને મોદી કી ગેરંટી, યોગીજી મહારાજ, મોટું પતલું છોકરાઓ માટે, બાર્બી ડોલ, એ ટાઈપની અલગ અલગ જાતની રામપુરી, ખંભાતી, બરેલી, કાટદાર, આ ટાઈપની બધી પતંગો અત્યારે કસ્ટમર માંગે છે. ને જે પહેલાં આપણે કાપડની પતંગ આવતી એ મેડ ઇન ચાઇના આવતું, આ વર્ષે હવે એ ઇન્ડિયામાં બનવા માંડ્યું છે. એટલે મોટો બેનિફિટ એ છે કે ઇન્ડિયન આઇટમ છે એટલે પબ્લિક એમ કહે છે કે મોંઘી હોય તો બી અમારે ઇન્ડિયન છે એટલે લેવી જોઈએ. ઓલી ચાઇના હતી તો પબ્લિક લેતું નહોતું, એમ કે ચાઇના છે ને અમારા છોકરા ના પાડે છે.